તેડવા આવવાનો છે. એટલે પછી આ બધા બ્રાહ્મણો કહેવા માંડ્યા, ડોશીની ડગડી ખસકી લાગ્યા, દીકરો મર્યા પછી બડબડ કર્યા કરે છે. કોઈ કે એવું નથી, એને દીકરો કઈ ધામમાં ગયો તો, એટલે એવું કંઈ હોતા હશે. આ થોડી ભીષ્મ પિતામાં છે કે એ જેથી ધારે તેથી ધામમાં જાય, એવું ન હોય. સો જટાશંકર કે હવે ભાઈ 2 કલાકની વાર છે ને, આપણે જમી રહ્યા છીએ, બેસો, સાચું ખોટું ખબર પડી જ જશે ને, થોડીક રાહ જુઓ. અને બપોરના 12 વાગ્યા અને ડોશીમાં તો એ સમયે ગાયનું લીપણ કરી તલ જવ એની ઉપર વેરીને બેસી ગયેલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા હતા. બરોબર 12 વાગ્યા અને એ સમયે ભગવાન શ્રીહરિ દિવ્ય સ્વરૂપે ત્યાં કને આવ્યા. પણ દર્શન ડોશીમાને થયું. ડોશીમા ભૂદેવોને સત્સંગીઓને કહે છે કે જુઓ, મારો દીકરો રાણો મહારાજને લઈ અને તેડવા આવ્યો છે, લ્યો જય સ્વામિનારાયણ, હવે હું જાઉં છું એમ કહીને ડોશી તરત દેહ મૂકી દીધો. ત્યારે લોકોને એમ થયું કે આવું તો ક્યાંય ભાઈ જોયું નથી. સ્વામિનારાયણના પૂરેપૂરા થઈ જાય એને આવું કામ થઈ જાય છે, પણ અધૂરાનું થતું નથી. આવા ભક્તો જ્ઞાની કહેવાય. એને બીજું ભલે જ્ઞાન નથી, પણ એને મહારાજનો મહિમા સમજાઈ ગયો છે, એટલે કોઈ અપેક્ષા રહી નથી. માટે વાલા ભક્તો, મહારાજ કહે છે ઓલા 3 ભક્તો તો ખરા, પણ એનામાં ભગવાન થોડા ગૌણ છે અને જગત પ્રધાન છે. કાંઈક ને કાંઈક ભગવાન મળ્યા પછી આશાઓ રહ્યા કરે છે. માટે આપણે ભગવાન શ્રી હરિના જ ભક્ત છીએ. આપણે પણ મિયાજીની જેવી સમર્પણ ભાવના અને રાણા રાજગરા જેવો કેફ હૈયામાં ધારણ કરી રાખવો. બીજાને ન લઈ જાય તો કાંઈ વાંધો નહીં, પણ આપણે તો મહારાજ સુધી જવાના છીએ, પહોંચવાના છીએ, એવો તો વિશ્વાસ કેફ હોવો જોઈએ. ગમે તે પ્રકારે ગમે ત્યાં ધામમાં જઈશ, પણ જઈશ તો સ્વામિનારાયણ ભગવાનના ધામમાં જ જઈશ. આવો પાકો નિશ્ચય થાય મહાત્મ્ય સહિત, એને મહારાજ જ્ઞાની ભક્ત કહે છે. અને આવા જ્ઞાની ભક્ત છે એને જ મહારાજ કે ગીતામાં શ્રેષ્ઠ કયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય સહજાનંદાય નમો નમઃ. સ્વામિનારાયણ. અતો ભવદ્ભીર્મશિષ્યૈઃ સાવધાનતયાખિલૈઃ પ્રીત્યેતામ અનુસૃત્યેવ વર્તિતવ્યમ નિરંતરમ. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે, તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે મહારાજ શિક્ષાપત્રીની અંદર કહે છે, આગળ કહી ગયા કે આ શિક્ષાપત્રીનું જે પાલન કરશે એ નિશ્ચય મહાસુખને પામશે. પછી પાછળના શ્લોકમાં કહ્યું કે આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરી અને પોતાના મનમાની રીતે વર્તશે તો નિશ્ચય મહાકષ્ટને પામશે. માટે મહારાજ કહે છે કે આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરી અને કોઈ વર્તવું નહીં. આ શિક્ષાપત્રીનું પાલન તમારે સર્વે પ્રીતિપૂર્વક અને સાવધાનપણે કરવું. ઘણા ભક્તો આજ્ઞા પાડે પણ પ્રીતિપૂર્વક નહીં. સ્વામી કીધું એટલે શું કરીએ, ગળામાં ગાડીઓ નાખ્યો કે બહારનું ખાજે નહીં, હવે જો ખાઈશ તો પછી સ્વામીને ખોટું લાગી જશે.
પણ હવે મારે ઉપાધિ કે જાજી છે એ પ્રીતિપૂર્વક નથી. પ્રીતિપૂર્વક તો એવી હોય એને હોશ હોય, ભલે ભૂખ લાગી હોય પણ એને આજ્ઞા પાડવાની હોશ હોય. મારા મહારાજની આજ્ઞા છે માટે એ તો મારાથી નહીં થાય. ભલે વ્યવહારની અંદર કોઈ માન આપે અપમાન આપે તોય પણ ભલે, કે પછી પંચાળાના ઝીણાભાઈ જેવાને જુનાગઢનો નવાબ એમ કહે કે દરબાર મારું અપમાન તમે કરશો તો નવાબને પણ કહી દે કે દરબાર તમારું અપમાન કરવાની ઈચ્છા તો નથી, પણ સ્વામિનારાયણ ભગવાન પાસે પ્રતિજ્ઞા લીધી છે એટલે હું આ દારૂ તો ન પી શકું. છતાંય તમને અપમાન જેવો લાગતો હોય ને તો દરબાર આ ગળે કાણું પાડીને પાવ, પણ કોઈ દિવસ આ વસ્તુ તો દારૂ આ ગળે નહીં પીવાય. ઉત્સાહ છે, એને પ્રીતિ છે, ભગવાનની આજ્ઞા પાડવામાં સાવધાની છે. નહીંતર આવા પ્રસંગમાં જવું ને એના વ્યવહાર રાખવા માટે પણ મહારાજનું વચન લોપાય. માટે મહારાજ કે હાવ દિવેલ પીધા મોઢા જેવા કરીને આજ્ઞા ન પાડશો કે હેરાન હેરાન થઈ ગયા એવું ના માનજો. પ્રીતિપૂર્વક વિશ્વાસ સાથે અને સાવધાન થઈ. નહીંતર ઘણી વાર આ લોક એવો છે, અજાણતા જરાક ગાફલે રાખો ને તો ભગવાનની આજ્ઞા લોપાઈ જાય. પછી એમ થાય કે લે ભૂલ થઈ ગઈ, પણ ભૂલ થઈ ગઈ આપણી ગાફલાઈને કારણે. દેશકાળવાળા ભક્તો બદલાતા રહે છે, એટલે એ દેશકાળની અંદર પોતાના સિદ્ધાંતને પોતાની સમજણને પકડી રાખવી હોય બરોબર તો સાવધાન રહેવું પડે. અને એ સાવધાન રહે એ જ પ્રભુની સાંગોપાંગ આજ્ઞા પાડી શકે છે. માટે મહારાજ કહે છે તમે બરાબર સાવધાન રહેજો. સાવધાની કેવી? જેતપુરના જીવા જોશી હતા ને, એ આમ તો જ્યારે બ્રાહ્મણનું રસોડું થાય ત્યારે જોવે કે ક્યાં ક્યાં ડુંગળી લસણ બીજી ત્રીજી વસ્તુનો ઉપયોગ થયો છે અને વસ્તુઓ બનાવી છે. ક્યારેક પોતે લુખા લાડુ ખાઈને પણ નીકળી જાય, ક્યારેક ખાલી દાળ ભાત ખાઈને નીકળી જાય, ક્યારેક રોટલી શાક ખાઈને નીકળી જાય. પણ એકવાર ઈર્ષારૂ બ્રાહ્મણોએ નક્કી કર્યું તું આ ભૂદેવને પાડવો છે, આ બટડો મારો જ્યારે ને ત્યારે છટકી જાય છે, આ વખતે તો એને શરમાઈને ખવડાવો છે. રાજા પાસે ફરિયાદ કરીને બધી વસ્તુ અબડાવેલી. તારા ભગત કેટલા સાવધાન જાણી ગયા કે આ ઈર્ષાથી બધાએ વસ્તુ અબડાવી છે, હું નહીં જાઉં. આવું ધ્યાન રાખે, એને સાવધાની છે આજ્ઞા પાડવામાં. એટલે એને કહેવાય ભક્ત સાવધાન. આવી સાવધાની રીતે આજ્ઞા મહારાજ કે તમે મારા આશ્રિતો તમે પાડજો અને પાછા પ્રીતિપૂર્વક તમે પાડજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે વાલા અહીં ગાંધીનગર મંદિરની શિબિરમાં બાવડાથી સંતો પધાર્યા છે. તો આપણા તો મોટા ભાગ્ય છે કે ધામધામથી સંતો પધારી અને નવા નવા વિષય ઉપર વાત કરે અને આપણો બેડો પાર થઈ જાય. પહેલે દિવસે કીધું તો કે દાખલો તમારે કાંઈ કરવાનું નથી, દોડધામ તો આ સંતોને કરવાની છે. ઠેઠ બાવડાથી અહીં કને આવ્યા છે, આપણે બેઠા બેઠા પંખા નીચે બસ લાભ લેવાનો છે. સામે ડીશે તૈયાર, પાણીના કાઉન્ટરે તૈયાર. પહેલાં નક્કી કર્યું હતું પોતાની જાતે જૂતા હાંચવવા, જાતે પાણી પીવાનું. તોય પણ તમારા માટે એ સગવડતા, તમારા જૂતા બીજા હાંચવે, તમારા પાણીનો ગ્લાસની તૈયારી રાખે. તમારે તો મજા મજા કરવાની છે. ડોશી કહે છે ને મારા લીલા લહેર છે તમારી દયાથી, સ્વામીની દયાથી આપણે અહીં લીલા લહેર છે. દાખલો તો એમને કર્યો છે 2 દિવસથી કે જવું છે ગાંધીનગરથી. શું બોલશું? હરિભક્તોને જીવનમાં અતિ ઉપયોગી થાય એવું કાંઈ બોલી અને 2 દાડાથી દાખલા કર્યા હશે ને તમારે સાંભળી અને કાઢવાનું નહીં, ઉતારી દેવાનું, આટલું જ ખાલી કરવાનું છે. તો આપણે અહીં ગાંધીનગરથી ત્યાં બાવડાથી સંતો પધાર્યા છે. તો સૌ પ્રથમ પરમ પૂજ્ય સદગુરુ ધર્મરસકદાસજી સ્વામી જે હાલ સ્વામીની આજ્ઞાથી ત્યાં કને સંચાલન કરી રહ્યા છે, તો પોતે પોતાની અમૃતવાણીનો લાભ આપશે. પરમ પૂજ્ય
તથા એ ભગવાનને અખંડ પોતાના હૃદયની અંદર ધારી રહેલા એવા પ્રાતસ્મરણીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજીની આજ્ઞાથી ગાંધીનગરનું સંચાલન કરી રહેલા એવા સદગુરુ પુરાણી સ્વામી ધ્યાનપ્રિયદાસ સ્વામી, બ્રહ્મની સંતો અને વાલા શિબિરાર્થી ભક્તજનો, શિબિર કરવાનો હેતુ શું છે કે 3 દિવસ જગત જંજાળમાંથી થોડા મુક્ત થઈ અને પ્રભુપરાયણ થવાય એવા આપણે પ્રયાસો વિશેષ ને વિશેષ આપણા વધે, એના માટે આવી આ શિબિરોનું આયોજન થતું હોય છે. શાસ્ત્ર અંદર એમ કહેવાય કે જો ચટકીનો વૈરાગ્ય લાગી જાય તો એનું કામ થઈ જાય. એમ સ્વામી જેવા મોટા સત્પુરુષનો પ્રયાસ એવો છે કે આ 3 દિવસ શિબિર કરે એમાં એકાદાને જો ચટકી લાગી જાય તો આ શિબિર લેખે લાગી જાય. અને આ શિબિરની પાછળ જે કરવાનો હેતુ અને ધ્યેય એક જ છે કે આપણા જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે બધા શુભ ગુણો અથવા તો સાધનોની અંદર અથવા તો અંતઃશત્રુઓની આપણને અનેક પ્રકારના જે થતા વિક્ષેપો, એ બધા અંતઃશત્રુને દૂર કરવા અને સાધન ગુણોનો વિશેષ ને વિશેષ ઉમેરો થાય એના માટેના આપણે આ પ્રયાસરૂપી અથવા તો આપણે ઝડપથી પ્રભુપરાયણ થાય એના માટેનું એક આ કેન્દ્ર એવી આ શિબિર. જગતની અંદર તો ઘણી એ શિબિરો થાય છે, પણ એ શિબિરો આ લોકની કહેવાની કેવળ શિબિર. પણ આ શિબિર દ્વારા આપણે આપણા જીવન અંદર એવું ભાથું ભરવાનું છે કે એ ભાથું દ્વારા આપણે ભગવાનના સુખે સુખ્યા થઈ જવાય. તો આપણે સુખે સુખ્યા તો થવું છે, પણ એના પાછળ આપણે પૂર્વા પર વિચારીએ કે ભગવાન મળ્યા, સંત મળ્યા, સત્સંગ મળ્યો, છતાં પણ અંતરમાં શાંતિ નથી આવતી, ભગવાનનું સુખ નથી આવતું. એનું કારણ શું? તો મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ કીધું સદાચારનું પાલન કરવું. સદાચાર તો શું મહારાજ? કે જે શાસ્ત્રની અંદર જે ધર્મ મર્યાદાઓ જે બાંધેલી છે એ ધર્મ મર્યાદા પ્રમાણે પોતાનું જીવન કરવું. તો મહારાજે આપણને શિક્ષાપત્રી જે આપી છે એની અંદર જુઓ તો સર્વ પ્રકારના ધર્મો આવી જાય છે, સર્વ પ્રકારના નિયમો આવી જાય છે. જે નિયમો પાળવાથી આપણા જીવનની અંદર ઉન્નતિ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિની અંદર કહે છે કે ભગવાન તો બહુ મોંઘા છે અને જે ભગવાનને મળવું એ તો આ જીવનું ગજું નથી. કોઈ કેપેસિટી જ નથી જીવને કે ભગવાનને મળે. સ્વામી લખે છે કે નર, અમર, અમરેશ આદિકને પણ એ ભગવાનને દર્શન થવા દોયલા છે, એને સરળ નથી. જ્યારે એ ભગવાનની આજ્ઞા આપણને અતિ કૃપાથી મળી છે. અતિ કૃપા મહારાજની આપણા ઉપર થઈ છે કે ભગવાન પોતે આ લોકની અંદર આવી નૃનાટ્ય પોતે ધારણ કર્યું અને પોતાના પ્રેમી ભક્તો અને આ જગતની અંદર ભૂલા પડેલા જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે શિક્ષાપત્રી રૂપી ધર્મશાસ્ત્ર આપણને આપ્યું કે આ પ્રમાણે તમે વર્તજો. હવે જીવનની અંદર આપણે ડગલે અને પગલે વિચાર કરો કે મહારાજની આજ્ઞાનું અનુસંધાન આપણે કેટલું રાખીએ છીએ. જો એની અંદર થોડું ઘણું ઓછું વર્તાતું હશે તો એ કચાશ પણ આપણે દૂર કરવી જ પડશે.
આગળ ભગવાન વખત પણ અને તે પછી પણ તમે જો આપણા સંપ્રદાયની અંદર ભગવાનની એકોએક આજ્ઞા પાળવા માટે પોતાના સર્વસ્વનો પણ ત્યાગ કરી દીધો. હમણાં સ્વામીએ વાત કરીને કે જેતપરના જીવા જોશીએ કેવળ એક નાની આજ્ઞા કઈ તો કે લસણ ડુંગળી. દરબારે એને કીધું કે તું જો આ લસણ ડુંગળી વાળું તું ખા, તો પણ ના પાડી દીધી. તો કે આમાં લસણ ડુંગળી વિનાનું તારા માટે કર્યું, તો પણ કે ના, આ ગાયડા ચાયડા વિનાનું હોય. અરે અમે આ બધા બ્રાહ્મણિયા ઈ કે હવા દિયા હોય એટલે હિંગ તો નાખી જ હોય. વિચાર કરો, ખાલી હિંગ જેવી બાબત પણ તોય ના પાડી દીધી. દરબાર કહે છે તને હું 100 કોરી બાજરો આપું. કે લ્યો 100 કોરીનો હું બાજરો આપું, તું જો આ ખાતો હોય તો, પણ મારી આ 84 તું પૂરી કર. અને એક બ્રાહ્મણ પણ જો એ ન જમે તો એની 84 અધૂરી રહે એમ કહેવાય. પણ દરબારને જીવા જોશીએ ના પાડી દીધી. એ વાત તો બનશે જ નહીં. તો કે જો તમે આ 84 ની અંદર ન જમો તો પછી અહીંથી પહેરે કપડે જ તમે હાલતા થઈ જાઓ. પોતાના 10 માણસનું પરિવાર હતો, 1-2 જણા નહીં, પોતે એકલા નહોતા, પણ 10 માણસનો પરિવાર હતો. પણ પહેરે કપડે બધા પોતે નીકળી ગયા છે. અને અત્યારે દુનિયાની અંદર ક્યાંય તમે જો તમે વેવાય વેલાને ત્યાં ગયા હોય અને એમાંય જો કંઈક આવું હોય તો કે હાલશે હો, કાંઈ વાંધો નહીં. કાં તો કે વેવાઈને ખોટું લાગી જાય ને, ખાઈ લ્યો. અને એમાંય જો થોડું ઘણું કહીને નાના નથી ખાવું તો એક બાજુ લઈ જાય, છાનમુના ખાઈ લ્યો, નહીં તો જોયા જેવી થાય છે. વિચાર કરી લ્યો. હવે આપણે વેવાઈને રાજી કરવા માટે ખાઈ લઈએ છીએ, ક્યાં ગયો આપણો ધર્મ? અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને આપણે કુરાજી કરીએ છીએ. વેવાઈને રાજી કરવા માટે ભગવાનને આપણે રાજી નથી કરી શકતા. જો સામાન્ય વસ્તુ છે એને પણ આપણે જો એટલું ધ્યાનમાં ન લેતા હોય તો પછી બીજી તો આગળ મોટી મોટી વાત તો ક્યાં રહી? તો એ જીવા જોશી બધું પોતે ત્યાગ કરી દીધો. ઘર બાર મિલકત સર્વસ્વનો બધો ત્યાગ, પોતાનું ગામનો પણ ત્યાગ કરીને મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આવી અને પોતે પગે લાગ્યા છે. મહારાજ કે આ સહપરિવાર શું છે, કાંઈ ઉત્સવ સમયા છે ને તમે બધા આવ્યા? મહારાજ પોતાની આખી હકીકત કીધી. મહારાજ બહેનું આવું. મહારાજ પોતે ઊભા થઈ અને જીવા જોશીને ભેટી પડ્યા, વાહો થાયબડો, શાબાશ છે તમને, શાબાશ છે, તમે એક અમારું નાનું વચન પણ તમે મહદ વચન કરી અને પાડ્યું છે, ધન્યવાદ છે. મહારાજે એના ઉપર એટલા તો રાજી થયા કે હવે આનું શું? મહારાજે એ સમયે પીઠવડીના ભગો અને મૂળો હતા. મહારાજ કે ભગા અને મૂળા તમારા ગામમાં ગોર નથી? હા મહારાજ નથી. આ જીવા જોશીને તમારે ગામ લઈ જાઓ, એને રહેવા માટે મકાન આપજો અને ખેતી માટે જમીન આપજો અને એનું ધ્યાન રાખજો. આની સેવા તમે કરશો ને તો અમારી સેવા કર્યા બરાબર છે, એટલું ફળ તમને પ્રાપ્ત થશે. કોનું? હરિભક્તની સેવા કરવાથી ભગવાન રાજી થાય. મહારાજ કે અમારી સેવા કર્યા બરાબરનું ફળ તમને પ્રાપ્ત થશે. મહારાજનો ઉદ્દેશ શું છે? કોઈ પણ ભોગે કરીને તમે ધર્મનો ત્યાગ ના કરો, ધર્મ તમે તોડશો નહીં. અને શાસ્ત્ર અંદર એમ કહેવાય છે ને, જે ધર્મને હણે ધર્મ એને હણી નાખે. ધર્મને જે હણે, ધર્મનો જે લોપ કરે એને ધર્મ લોપી નાખે છે. અને જીવા જોશીએ સામાન્ય આમ નાનું વચન હતું પણ તોય મોટું વચન માનીને પણ પોતે એ રીતે વર્તા છે. એટલે જીવનમાં આપણે વિચારવા જેવી બાબત છે કે આ નાનું વચન, આ ખાવા પીવામાં તો મોટા ભાગે આ બહુ ધ્યાન રાખવા જેવું છે. ગમે ત્યારે જ્યાં ત્યાં જેવું તેવું જેના તેના હાથનું આ બધું ખાઈ લઈએ તો શું થાય? આપણને તો બધાયનું હાલે કે લ્યો, આપણને કાંઈ નડે નહીં.
આપણને તો એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી મળી ગયા છે અને ધ્યાની સ્વામી મળી ગયા છે એટલે આપણને કાંઈ નડે નહીં. સ્વામી આપણને પકડીને લઈ જશે ને. પણ એ લેવા ક્યારે આવે? જ્યારે આપણે એવી રીતે વહેરતા હોય ત્યારે. બાકી તો અધવચ્ચે ઉતરી જાય, લેવા એવા હોય તોય. લેવા આવે નો આવે એવું નહીં, પણ અધવચ્ચે ઉતરી જાય. કારણ કે આપણે આપણા સ્વભાવથી મજબૂર છીએ. આપણા સ્વભાવ એવા ખતરનાક હશે ને કે ધામમાં જો આપણે બારે આવ્યા હોય ને ધામ સુધી પૂગીએ ને તોય પાછા નીચે પડીએ. આપણા સ્વભાવ એવા છે. એટલે આપણે આપણા સ્વભાવને તોડવાના છે, સ્વભાવને આપણે કાઢવાના છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને પોતાની વાતમાં કે ધામમાં રહેવા એવા સ્વભાવ કરજો. પણ આપણું ઊંધું છે. સ્વામી કહે કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે ત્યાં તો કાયમી જાણે રહેવાનું હોય એવા પાયા મજબૂત પાતાળ સુધી નાખ્યા છે. લ્યો, કેવા પાતાળ સુધીના પાયા આપણે અહીંયા નાખ્યા છે કે આપણે જવાનું જ નથી ને. તમ તારે મોજ મજા કરો, મન ફાવે એમ વર્તો. મહારાજ કહે છે કે આ જે મારા જે વચન છે એને તમે એકાગ્ર કરીને ધારજો અને એ પ્રમાણે તમે વર્તજો તો આ લોકની અંદર અને પરલોકની અંદર મહાસુખને પામશો. મહાસુખને કીધું આ લોકની અંદર. મહારાજના નાના વચન કે મોટા વચન સુરત રાખીને વર્તીએ તો પણ આ લોકની અંદર ઘણા એમ કે હવે અમે એવું જો કરવા જાય તો રૂપિયા કમાઈ ક્યાંથી, ગાડી બંગલાવાળા થાય ક્યાંથી, એટલે થોડું ઘણું તો આગું પાછું કરવું જ પડે. ચાલે? આ ચાલે? ન ચાલે. વિચાર કરો, લાખા કોળી એક થઈ ગયેલા લોયા ગામની અંદર અને બરોબર દુષ્કાળનો સમય અને ખાવા પીવાના એટલા બધા સાસા કે ક્યાંય ધાન મળે નહીં. એ સમયની એવી પરિસ્થિતિની અંદર એ કોળી ભક્ત ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બનેલો અને પોતાના પેટનું તો ભરણ પોષણ કરવું પડે એટલે પોતે ને પોતાના ઘરવાળાને સાથે લઈ અને સુરતની અંદર, સુરત મોટું શહેર કહેવાય, એટલે ત્યાં કમાવા માટે, રોજી રોટી કમાવા માટે પોતે ત્યાં સુરત તરફ જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા એને પહેલાના જમાનામાં પુરુષો હોય આગળ ચાલે અને સ્ત્રીઓ હોય તે પાછળ ચાલે. અત્યારે ઊંધું છે કે અમે પણ તમારાથી ઓછા નથી, અમે તમારાથી હવાયા છીએ. અને અત્યારે તો બધી માન્યતાઓ એટલી બધી અપાય છે ને કે તમારી બરોબર જ અમે રહીશું, તમારે થાય કરી લ્યો. જો કે સત્સંગમાં એવું ના હોય, દુનિયાની અંદર આવું બધું ચાલતું હોય. અને એ મર્યાદાઓ એ આપણા સત્સંગની અંદર પણ છે. લાખા કોળી ભક્ત પોતે આગળ ચાલે છે અને એમના ઘરવાળા પાછળ ચાલે છે. ભક્ત આગળ ચાલતા ચાલતા એને રસ્તામાં એક સોનાનું ઘરેણું ચળકતું દેખાણું અને થયું કે આ તો ઘરેણું છે. પણ મહારાજના વચન એને યાદ આવ્યા કે મહારાજની આજ્ઞા શું છે. અને પ્રેમાનંદ સ્વામીએ પણ કીર્તનમાં લખ્યું, પડી વસ્તુ કોઈની દીઠી ના મેલે રાજ. આવું છે ને, પ્રેમાનંદ સ્વામી આવું કીધું ને, પડી વસ્તુ કોઈની દીઠી ન મેલે રાજ, અક્ષરના વાસી આવ્યો અવની પર. આ દુનિયામાં આવું છે, પડ્યું ઉપાડો પણ પૂછો તો ખરી કોનું છે. મહારાજ ના પાડે છે, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ. પ્રેમાનંદ સ્વામી કહે છે મહારાજનો નિયમ આ છે કે પડી વસ્તુ કોઈની પણ હાથે ન ચાલે રાજ. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. દુનિયાની અંદર તો અત્યારે જેમ નજીક જવાય એવા પ્રયાસો જાજા હોય છે. અને મહારાજે તો એ બધું દૂર જ કરી નાખ્યું, આગવું જોઈએ જ નહીં. એના દર્શનના વિભાગ અલગ, એના બહેનોના મંદિર અલગ, પુરુષો બહેનોની આખી સભા અલગ. તમે જુઓ કેટલું બધું મહારાજે પ્રબંધ કરી દીધો છે કે આ બંને તો અલગ જ રાખવાના.
વડતાલ મહારાજ સભા કરીને બેઠેલા ત્યારે એક અડબંગી બાવો આવ્યો. બાવો મહારાજ સામું આંખું કાઢીને માંડ્યો જોવા. ત્યારે મહારાજ કહે છે, બાબા કેમ તું આવી રીતે જોવે છે? ત્યારે બાવો કહે છે કે હે સ્વામિનારાયણ જીવન મુક્તા, तुमने ब्रह्म में भेद किया है. महाराज के हमने क्या ऐसा किया है? हमने तो कुछ नहीं किया. अरे तुमने ब्रह्म में भेद किया है. क्या किया है? तो कि स्त्री और पुरुष की सभा अलग की, दोनों इकट्ठे बैठना चाहिए. महाराज के ऐसा तो नहीं हो सकता, हूँ सुगाड़ो छू एटले ई बात तो बनसे ज नहीं, आ तो अलग ज कायम माटे रहेशे. ल्यो, અને મહારાજે એ જ પ્રણાલિકા આજ દિવસ પર્યંત સુધી આપણા સત્સંગની અંદર એ અવિરત ચાલુ ને ચાલુ જ રાખી છે. તો એના કારણે આજ જો આપણો સંપ્રદાય કેટલો બધો ઉજળો છે, આ એક નિયમના કારણે. લ્યો, અને બીજા ઘણા તમે જુઓ તો બધા ભેગા હોય તો એની હાલત શું થાય, ન થવાનું કેટલું એ થાય છે. એટલે મહારાજે આ પ્રણાલિકા પાડેલી છે. અને એ ભક્ત લાખા ભક્તે પોતે ઘરેણું પડેલું પણ મનમાં એવો વિચાર થયો, હું તો આ નહીં લઉં, પણ મારા પાછળથી ઘરવાળા આવે છે ને, એની કદાચ મનની અંદર થોડું પાછું પડી જાય અને એ કદાચ લઈ લે તો. અને એ સમયે લાખા ભક્તની પરિસ્થિતિ કેવી હતી? ખાવા માટે ધાન્ય નહોતું, કમાવા માટે સુરત જતા હતા. અને માણસને તો કંઈક આવું મળી જાય તો કામ થઈ જાય. હો કે હાલો ભાઈ આપણે હવે મહિના 2 મહિના 3 મહિના 6 મહિના ટૂંકા, શાંતિથી, કોઈ ટેન્શન નહીં. આવી પરિસ્થિતિની હોય ને ત્યારે એ પરિસ્થિતિની અંદર જે મહારાજની આજ્ઞા અને ધર્મ નિયમને જે ધ્યાનમાં રાખવો ને બહુ કઠણ છે. અત્યારે તો મહારાજે બધું દીધેલું છે એટલે કાંઈ વાંધો નથી, પણ દુષ્કાળનો સમય આવે, વિપરીત પરિસ્થિતિઓ સર્જાય અને એમાં જે ધર્મ નિયમ જે સાચવવા એ મોટી વાત છે. અને લાખા કોળીના જીવન અંદર એ હતું. નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિમાં કહે છે કે ધર્મ કયા જનની અંદર વરસે? ધર્મ છે એ કોનાની કેવા ભક્તની અંદર વસે છે? તો મહારાજ તો કહે છે કે ભગવાનનો જેને મહિમા હોય ને એવા પુરુષની અંદર ધર્મ રહે. આપણે જગતની અંદર મોટા કોને કહીએ છીએ? મોટા કોને ગણાય? આ લોકની અંદર શાન શોકત હોય, નામના હોય, કીર્તિ હોય, ધનમાલ હોય, એને મોટા કહીએ. પણ એ મોટા નથી. મહારાજ ના પાડે, નિષ્કુળાનંદ સ્વામી ના પાડે છે. મોટા તો આ જેના જીવનની અંદર ધર્મ પણ કેવા વ્યક્તિની અંદર વરસે? તો જેના જીવનની અંદર ભગવાનનું મહાત્મય હોય. આપણે બધા એમ માનીએ છીએ કે અમને ભગવાનનું મહાત્મય ખૂબ છે. ભગવાનના દર્શન કરીએ ત્યારે આંખમાંથી આંસુની ધારા પણ વહેવા લાગે. ભગવાન માટે અનેક પ્રકારની આપણે સેવા બજાવતા હઈશું, કેટલું ભગવાન માટે આપણે કરતા હઈશું, પણ જ્યાં ધર્મ નામે મીંડું તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એને મહિમા જ નથી. લ્યો, મહાત્મય જ નથી સમજ્યા. ઘણી વાર આપણે કહીએ અમને ખૂબ મહિમા છે, પણ ધર્મ ક્યાં? ધર્મ તો ગોયતોય જડે નહીં, નિયમ તો ગોયતાય જડે નહીં. તો એ શું કરવાનું? અને નિષ્કુળાનંદ સ્વામીએ તો કોઈને બાકી નથી રાખ્યા. હો, નિષ્કુળાનંદ સ્વામી કોઈને બાકી નથી રાખ્યા. તમને નહીં ને અમને નહીં, બધાને લઈ લીધા. તમે નિયમ ધર્મ ન પાડો તો તમે સત્સંગમાંથી 2 ડગલા પાછળ, અને અમે જો ધર્મ નિયમમાંથી જો પાછા પડશું તો અમે 2 ડગલા પાછળ. મહારાજના મહિમામાં થોડી ઘણી તો કચાશ ખરી અને ખરી જ. એટલે આપણે એ જીવનની અંદર મહિમા આપણે કહીએ છીએ, પણ મહિમાની અંદર જો ધર્મ નિયમ આપણે આપણા વર્તશું, મહારાજે કીધું ને પોતપોતાના નિયમ પ્રમાણે વર્તવું. અને શિક્ષાપત્રીની અંદર એક બીજો શ્લોક બહુ સરસ મજાનો કીધો મહારાજે, અને એનો ઉપયોગ મોટા ભાગે બધા બહુ કરે કે મંદિરની અંદર આવ્યા તો પોતપોતાને જે રીતે નિયમની અંદર પુરુષોએ વર્તવું અને એની અંદર બહેનોની રીતે વર્તવું, અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું.
એટલે મન ફાવે એમ, આવું બધું છે. મન ફાવે એમ આવું બધો અર્થ ઘણા કરે. એક આવ્યા હતા હરિભગત, મને કે સ્વામી આવું કીધું છે, અમને તો અમારે પોતપોતાની રીતે વર્તવાનું મહારાજે કીધું છે, એટલે હું ખાઉં છું બધું બહારનું. મેં કીધું દેવતા એમ નહીં, મંદિરની અંદર આવ્યા પછી બહેનોનો સ્પર્શ ન થાય એનું ધ્યાન રાખવું. ભલે તમારા ઘરવાળા હોય તો પણ, તમારા બેન હોય તો પણ, તમારા કોઈ પણ સંબંધી હોય તો પણ, મંદિરની અંદર આવ્યા પછી દેવની મર્યાદા રાખવા માટે આ નિયમ મહારાજે કીધું છે. જો એનો સ્પર્શ થાય તો દોષ લાગે, દેવનો અપરાધ થાય, એટલા માટે આવું કીધું છે. પણ આપણે એ વાક્યોનો ઉપયોગ બધે કરી નાખી, બારે તો મન ફાવે એમ જ કરી નાખી. તો એ આજ્ઞા તોડવી નહીં, પોતાની રીતે વર્તવું. એટલે જે ગ્રસ્તના નિયમ હોય તો એ રીતે વર્તવાની વાત છે, બાકી મન ફાવે એમ વર્તવું નહીં. હે લારી ગલ્લે ઊભું રહી જાવું, હોટલમાં જઈ આવું, આવું બધું કરવાનું. કપાળમાં ટીલા હોય, હે ધર્મમાં ઢીલા, આવું બધું. ગળામાં કંઠી, ધર્મે જાય વંઠી. એક ભાઈ આવી રીતે હોટલમાં જઈ ચડેલા હો, અને એમાં એક